મિત્રો વિપુલ ઉપરથી પાણા ઘા કરે છે ભાઈ, વજન વધી ગયો છે ભાઈ છે ને. આ મહેનતના અમારા પૈસા છે, તમે જો તો અહીંથી છે ને જો આમ ઉપાડીને જો અહીં જો કા કરે આ છે ને ભાઈ. અમારે અત્યારે 11-12 વાગે આવી જાય, 12 ની આસપાસ છે. હા અત્યારે કસરત કરાવેલું જો હે જીમમાં આવ્યા જીમમાં કસરત કરે જો. હા અમારે જીમમાં જવાની જરૂર નથી, અમારે જો આમાં જ કસરત કર્યા કરવાનું. 700 કિલા વધે એટલે વિચાર કરી લો કેટલા પાણા કાઢવા પડે. આમાં 50-50 કિલોના હોય ને અમુક 70-70 કિલો હોય ના હોય ને આવી રીતે હોય. આમાં કાંઈ જીમમાં જવાની જરૂર ન હોય, જો આવી રીતે જીમ કર્યા કરવાનું. જો હાલ હાલ ઉઠા લે. હા એમ જીમ કિલો નાખડી હું શું કરશે કરી લે જો ભાઈ 30 કિલાનો ગાય કે લે ગાય કે મોટો ગાય ગાય કે 700 કિલા પૂરા થાય. જો આને કહેવાય ભાઈ, જો આ રેડી લ્યો. આ કાક 60 કિલોનો ગાય કર્યો. હા એ તો અડધો કિલો છે ઘા કરતો દેવા દે ને. તો ભાઈ આ છે આપણી મહેનત ભાઈ, રાતનું જામ કરવું પડે બધી. અહીંયા છે ને ભાઈ 20,000 રૂપિયા અને સિલેક્ટ અલગ. સિલેક્ટ ભાઈ અલગ આવે, પગાર પણ અલગ આવે. વિપુલ નો કેટલા છે વિપુલ પગાર? 20,000 છે. વાહ ભાઈ વાહ, તમારે શેઠ બહુ ભાઈ. જોઈ લો ઓય બાપા પડ્યો ભાઈ, આમ જોઉં તો ખરા 100 કિલોનો પડ્યો પણ જવડો પડ્યો. હાલ બીજો એકાદો 100 કિલોનો પાડ નાખ હાલ. તો ભાઈ આજે 100 કિલો નાખશે હાલ. નાખ 200 કિલો છે. હા મિત્રો તો અમારા ટેલરો બધા પીડ્યા છે, અમારા ડ્રાઈવર બધા રાખીને પૂજ્યા. જો આપણે છે ને 10 જવા વાળા છે, અમે બધા કોવાય એલન્ટી. મિત્રો વિપુલ ને જો ભાઈ આ સાઈડમાં ગાડી લગાડે છે, ઓલી ગાડીને જીપીએસ નથી પકડાતું એટલે મારે રોઈટ નહીં કરતું. આમાં નીકળી જાય છે, ફેરવા ગયા ને એટલે 2 વખત આપણે નીકળી જશે એમને. અને આપણે છે ને ભાઈ કલેજ વયો જશે પાછો અત્યારે. 2 વખત વયો જતો પણ આપણે કમ્પ્લીટ કરી નાખો. અત્યારે આ ઓઇલ આમાં ભીરું રહે છે પણ અહીંથી અંદર ઓઇલ નથી જતું, અહીં એર આવી જશે ઓટોમેટિક. શું હોય ને ખબર નથી રહેતી. હવે જો આપણે છે ને એ બગડવાનું છે ભાઈ, મસવાનું થાય આગળ ભીડ જેવું છે અંદર ગળી જાય તે થાય ભાઈ, કેમ કે આપણે જવું તો પડશે ત્યાં લગી કાંઈ નહીં થાય ભાઈ. એ રીતે છે. બાકી જો જંગલ વિસ્તારમાં છે ત્યારે આપણે રોટી નીકળતી નથી, બાવળીઓ છે ને ત્યાં જ એક નીકળે એ રીતે છે. વિપુલ ગાડી મેકીને આવે ને પછી છે ને આપણે અહીં ઓલું કરીએ તે અંદર આવશે. ચાલો મિત્રો કેવી રીતે આપણે જો જતા છે ને આપણે તમને બતાવીએ ભાઈ. જો અમારા આમ જો રોહિતભાઈ ને જો આમ મહા ઉગાડ આટા વાટે કેમ કે ભાઈ છે ને ગાય થઈ ગેરમી. કા રોહિતભાઈ કેમ? હા મજા આવી ગઈ ને? મજા આવી ગઈ. જીપીએસ નથી આવતું. શાબાશ બેટા બહુત બઢિયા. એને છે ને ભાઈ બાવરિયા છે ને તમારે ખીલે બાંધવી પડે. સુરાબેન કીધું ને અહીં છે ને પૂરો ને નાખવું પડે, પાણી પાવું પડે. તમે ડાયરેક્ટ એમ જીપીએસ પકડી જેમ થોડો હાલે. અમે અહીંયા ડાયરેક્ટ નીરે ને પૂરો નાખીએ. ઓલા ભાઈ આમંત્રણ થઈ ગયું આવે છે જીપીએસ વાળા ભાઈ આવ્યા ભાઈ. જીપીએસ ચેક કરે. હા ભાઈ ને ફેમસ કરી દે ભાઈ. હવે આપણે ભાઈ ફેમસ થવાનું છે. ઓય બાપા રોહિતભાઈ ગળો તો જોતો ભાઈ ક્યાં પેલું હાસી વાત. મિત્રો તો આવી રીતે ઇન્જિન ગીડા હતા આપણે ભાઈ, સદાઈ ગયા હતા. આમ જો ઓયલ ઓ ભાઈ આવી રીતે છે. આમ જો ઘાત નાખશે પણ આવી રીતે ગીડા ની અંદર આમાં કઈ માથું બધું ભાઈ હા કપડા ને બધું હા મસી ગયું. આમ જો તમે જોઈ લો કેમ છે ભાઈ. આ છે ડ્રાઈવરની જિંદગી. ઓ ભાઈ ગેટે અહીંયા છે ને ઉપર બોલ આવે ને એ ખોલવો પડે ને એનાથી બંધ કરવાનો, એનાથી છે ને યાર નીકળી જાય. કેટલું ઓઇલ કાઢી નાખ્યું આપણે. ચાલો મિત્રો બહાર નીકળી જાય. વિપુલ છે ને બહારથી નાખતો જતો હતો મિત્રો. અમારે વિપુલે કીધું આમ જવું તો આ બધી આમ જઈ લો ઓઇલ આમ અહીંથી ઓઇલ નાખતો હતો એ પણ અહીંયા નાખ્યું કે અહીંયા નાખ્યું કઈ ખબર ન પડી. આ એઠું જ નાખ્યું બધી. હા શું કર્યું તે અહીંયા છે ને કારીગર હોય ને તો ઓઇલ નો ટોરે જ થઈ. તો ભાઈ કેમ કરે કારીગર થવું પડે. આમ તો આમ દેખાડ તું મારા વાહ કપડા ને તો દેખાડ, આમ ડિઝાઇન દેખાડ તું, વાહન બધું દેખાડ તું. આમ જો કપડા જો અહીંયા હા આમાં આ ધૂળ વાર થાય કે કઈ શું કે ઓઇલ વાળું શું ધૂળ વાળું શું આ બધું આમ જો આવી દિશા છે ભાઈ. હા બેકાર કરી દીધી.
મિત્રો આપણે પહોંચી જશે ભાઈ જેતપુર. તમે જોઈ શકો છો અત્યારે જ આપણે રાતના વાગી જશે 3:30 ને અત્યારે છે ને ભાઈ કોઈ છે નહીં. તો આપણે જઈ રહ્યા છે અત્યારે ટ્રાફિક બાફિક કંઈ ના હોય એવી રીતે બધો બે રસ્તા ખાલી પીડ્યા છે. હા અંદરથી ભાઈ જઈ રહ્યા છે, બહારથી બાયપાસ નથી લીધો આજકાલ, કેમ કે રાત્રે છે એટલે કાંઈ હોય નહીં, કાંઈ ટ્રાફિક વાફિક સારું પડે રાત્રે. તો મિત્રો અત્યારે આપણે પહોંચી જશે ભાઈ નાનુડી, જો કે ધારીને વટીને આવ્યું છે ખાંબાની વસ્તુમાં, ત્યાં પહોંચી જશે. અત્યારે છે ને ડુંગરા પર આવ્યા છે ભાઈ, આપણે જોઈ શકો છો તમે કેવો મસ્ત મજાનો નજારો છે. અને અહીંયા છે ને બગીચો છે, જો પણ આપણી ગાડી છે ને રોડ ઉપર પડ્યું છે ને આપણે છે આ બાજુ નીકળી જાય છે ફરવા. મજા આવે આમ વાહન આવે છે, ગાડી બાડીને આરામ થઈ જાય એ પ્રમાણે નીકળી, કેમ ગરમ થઈ જાય બહુ, એને પણ થોડોક આરામ દેવો પડે ને આપણે પણ આરામ લેવો પડે, એટલે એટલા માટે છે ને થોડોક આરામ કરી છે. પવન મસ્ત મજાનો ઠંડો ઠંડો આવી રહ્યો છે એટલે અહીં બેઠા છે, બધા નોખા નોખા ગયા છે, અહીં બેસી ગયો છું. કીધું કેવું લોકેશન છે ભાઈ કે ગટેશ ડુંગરાનું એક નંબર ભાઈ. ડુંગરા કાપી કાપીને ભાઈ બગીચો બનાવ્યો છે ઉપર, ફાર્મ હાઉસ છે મસ્ત મજાનું એક નંબર, કાંઈ ઘટે નહીં એવું જોઈ શકો છો. સેટ ક્યાં લગી ઉપર બનાવ્યું છે, જો જોઈ શકો છો, સેટ આમ સુધી ફાર્મ હાઉસ છે. મિત્રો હજી આ ગાડી પડી છે, જોવો તમે, અને કોઈ કાઢવા હજી એવું શું હોય કે ખબર નહીં પ્રોબ્લેમ, જોઈ શકો છો. હજી આ ગાડી છે ને ભાઈ અમને પડી, જો એટલી અંદર છે ભાઈ ગાડી. અત્યારે છે ને મિત્રો યુદ્ધ હાલે છે, તમને બતાવું. હા ભાઈ એટલી નોન સ્ટોપ આવે છે ને કાંઈ દેખાતું જ નથી, છૂટા છૂટા આવે છે, ભાઈનો ફોન આવે છે ભાઈ, તો કાંઈ દેખાતું નથી. એમાં એવું છે કે ઓવરટેક કરવાની કોશિશ કરે, ઓવરટેકની જગ્યા દીધી ને આપણે તો આગળ છે ને આપણે ભરી દીધી. ફાઇનલી મિત્રો આપણે પહોંચી જશે ભાઈ કોવાયા. ગાડી છે ને ભાઈ સાઈડમાં રાખી દીધી છે આવી રીતે, જોઈ શકો છો. અહીં 4 નંબર આપણે એન્ટ્રી કરવા આવ્યા છે. હાલો મિત્રો એન્ટ્રી થઈ ગઈ છે આપણી, આવી રીતે છે ને ભાઈ સાઈડમાં રાખી દે. વિપુલ જો એન્ટ્રી કરાવવા છે, બીજી એન્ટ્રી કરાવવા, પછી અહીં એન્ટ્રી થાય છે. હા ઉડે તો જા. બાકી મિત્રો આપણા કપડાની હાલત જો તમે કેવી બેકાર થઈ ગઈ, કેમ કે રાતે છે ને માટીમાંથી પીડ્યા હતા ને આપણે ગીડ્યા હતા ને ત્યાં દૂર ધમા થઈ ગયા, ઓયલ આમ જો બે બાજુ એટલું કંઈ બગડે છે. ચાલો જઈએ છીએ આપણે ભાઈ ગાડી ખાલી કરવા, ત્યાં પણ ધ્યાન રાખવું પડે બહુ, કેમ કે ગાડી છે ને ભાઈ પલટી મારી ગઈ ને એટલે બહુ વધી ગયું છે, આમ રિક્સ વાળું થઈ ગયું છે. મિત્રો આપણી ગાડી ડમ્પિંગ થઈ ગઈ છે, જોઈ શકો છો. એક આ થાય છે, જો એ રીતે ડમ્પિંગ થાય તમને બતાવી દો ભાઈ. આમાં છે ને ભાઈ રિક્સ બહુ રહ્યો ભાઈ, જો હમણાં પલટી મારી જતી ને અહીંયા મારી જતી, બબ્બે ગાડી આગળ ડમ્પિંગ થાય ભાઈ. હાલો આપણે ગાડી થઈ ગઈ ભાઈ. હા ગાડી તો ભાઈ ગાડી થાય છે અહીંયા છે ને ભાઈ પલટી મારી જાય એટલે રિક્સ બહુ એટલે ધ્યાન રાખવું પડે ડમ્પિંગ કરતા સમયે, ઉતાવળ કાંઈ નહીં કરવાની. મિત્રો અહીંયા છે ને ગાડી પલટી મારી ગઈ હતી, એનું ક્લિપ નાખી થોડીક મેં ઉતારેલી છે આપણે ભાઈ શોર્ટમાં. તો અહીંયા છે ને અહીંયા પલટી મારી ગઈ હતી, એટલે છે ને અહીંયા ભીની થઈ ગઈ થોડીક, એટલે સાહેબોને બહુ ધ્યાન રાખવું પડે. ભાઈ પલટી મારી ગઈ હતી ભાઈ, તો ભાઈ છે ને ડમ્પિંગ કરવામાં બહુ રિક્સ રહી છે, એટલે સાવચેતીથી રહેવું પડે એવી રીતે છે ભાઈ, કેમ કે આપણું પણ રિક્સ છે, ક્યાંનું થોડુંક નુકસાની થાય ને એવું બધું થાય, એના કરતાં થોડીક નિરાતે રાખવાની, ઉતાવળ નહીં કરવાની. જોઈ શકો છો મિત્રો કેવી રીતે પલટી મારી છે, તો હવે દેખાતી સોખી તો આવી રીતે પલટી મારી ગઈ. સાહેબુન છે ને એટલે વિડીયો ઉતારવાનો મેર આવે એમ નથી, તો કેમ પલટી મારી ગઈ. ટેલર છે આપણે ખાલી કરીને જઈ રહ્યા છે. સેફટી છે ને તો આવી રીતે ફૂલ છે, કેમ કે સાહેબુ છે ને પલટી મારી ગઈ ને ગાડી, એટલે બહુ જ સેફટી છે એવી રીતે છે. ખાલી કરીને એન્ટ્રી કરાવવા જઈએ છે, તો આવી રીતે રિક્સ છે ભાઈ ગાડીમાં, કયા પલટી મારે કાંઈ નક્કી જ નથી.
મિત્રો અહીંયા છે ને આ ગાડી પલટી મારી જશે અત્યારે સાહેબોને એવા છે આપણે બહુ સેફટી રાખવી છે જોઈ શકો તો દેખાતી છે આપણે ખાલી કરવા હોય ત્યાં જ પલટી મારી જઈશ આપણે છે ને ધ્યાન રાખવી પડે સાહેબોનું છે એટલે નિરાતે નીકળી જઈએ આપણે જોઈ શકો છો હું તો કાસ વાળા છે ને દેખાતું નથી ઓછું દેખાય પલટી મારી ગયું તમને થોડી ઘણી દેખાતી છે